અત્યારે અમે એક બેબીને બોર્ન આપ્યો છે ડિસેમ્બર 2024 અને બેબી ગર્લ, ક્યુટ બેબી ગર્લ. એના જન્મ સુધીની જર્નીમાં એવું છે કે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ હર્ષભાઈને મળ્યા અને અત્યારે જે સ્ટાર્ટ કરી છે બેબી આવી ત્યાં સુધીમાં 2020માં અમારા મેરેજ થયા. ત્યારે મારી એજ લગભગ 38 યર્સની હતી અને મને ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ હતી. 20માં અમે મેરેજ કર્યા. વિધિન 4 months આઈ એમ પ્રેગ્નન્ટ. 10 વીકની પ્રેગ્નન્સી અમે અમારા લોકલ મેટર્નિટી હોમમાં ચેક કરાવવા ગયા કન્ફર્મેશન માટે. તો ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે અમને એ ન્યૂઝ કરતા કે આઈ એમ પ્રેગ્નન્ટ એની પહેલાં અમને એ ન્યૂઝ મળ્યા કે મને મોટી ગાંઠ છે પેટમાં. સો એ શોકિંગ હતું. અમારા માટે બહુ શોકિંગ હતું. અમે ડરી ગયા. હેમખેમ એમના ગર્ભનો ગર્ભપાત કરી આપવામાં આવ્યો. એ પછી એમનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોવાથી એમના બાળકના ગ્રુપને કારણે એમને ઝેર ન ચડે એને માટે દવા આપવામાં આવી. શી રિકવર્ડ. પછી ઘરે ગયા. પછી એમની ઝુંબેશ ચાલુ થઈ ગર્ભ માટેની. હવે આટલા મોટા ફાઇબ્રોઇડની સાથે વધતા આ તો એક બીજા ઘણા નાના બેબી ફાઇબ્રોઇડ્સ તો એના ગર્ભાશયમાં હતા જ. પ્રેગ્નન્સી રાખવી અકલ્પ્ય ઇમ્પોસિબલ સિચ્યુએશન જેવી હતી. 6-8-9 મહિનાના સમયગાળો વીત્યા બાદ એક દિવસ ફરી એ સ્ત્રી અમારી પાસે આવી કે સાહેબ મારે ગમે તે કરીને પ્રેગ્નન્સી તો રાખવી જ છે. હવે સમજો કે એ સમયે એની ઉંમર થઈ ગઈ હતી 37 વર્ષની. અમે એમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જાણકારી આપી, સમજાવ્યો કે આપ પગલે આગળ ચાલીશું તો કયા કયા સ્ટેપ્સ તમારે ક્રોસ કરવા પડશે એક બાળકને હાથમાં લેતા સુધીની પરિસ્થિતિમાં પહોંચવા માટે. શી ગોટ રેડી અને આપણે એમની એક બહુ મેજર સર્જરી કરી જેમાં આ મોટો ફાઇબ્રોઇડ તો કાઢ્યો જ પણ તેની સાથે સાથે ઘણા બધા નાના ફાઇબ્રોઇડ્સ કાઢ્યા. સર્જરી વોઝ ફાઇન. બેન રિકવર થઈ ગયા અને ફાઇબ્રોઇડના સર્જરી પછી આપણે તુરંત એને ગર્ભધારણ કરવાની અનુમતિ આપતા નથી. 3 થી 6 મહિનાનો ગાળો આપણે જવા દઈએ. એ ગાળો ગયા પછી નાવ વી રીચ 2021-22 એમાં એ દર્દીની કોશિશ ચાલુ થઈ કે હવે આપણે ગર્ભ રાખવો છે. અત્યાર સુધીમાં એમની ઉંમર 38 વર્ષની થઈ ગઈ હતી. એમના હોર્મોન્સના પ્રમાણ થોડા બગડવાના શરૂ થઈ ગયા હતા. આપણે દવાઓ આપી અને 6 મહિના માટે કોશિશ કરી કે કુદરતી ગર્ભધારણ કરે પણ એવરી મંથ એમને ફેલિયરનો જ સામનો કરવો પડ્યો. પરિવાર ખૂબ શ્રીમંત નથી, ખૂબ મહેનતુ. બંને પરિવારના સભ્યો મહેનત કરે છે, કામ કરે છે અને એક એમનું રોજી ગુજરાન ચલાવે છે. સો ફોર અ મિડલ ક્લાસ ફેમિલી ટુ થિંક કે આપણે હવે આઈવીએફની સારવાર કરવી પડશે એ બીજો એક એમના માટે અવરોધક પોઝિશનમાં એમને મૂકનાર પ્રશ્ન આવ્યો. સમહાઉ દે thought about it for 6 months. કદાચ એમને એને માટે હિંમત અને જે કંઈ એક્સપેન્સ થવાનો છે તેનો વ્યવસ્થા કરી અને એક દિવસ ફરી આપણી પાસે આવ્યા 2023ની સાલમાં. સાહેબ હવે અમારે આઈવીએફની તૈયારી કરવી છે. સાંભળીને આનંદ પણ થયો, અચંબો પણ થયો અને એ જ સમયે એ દર્દીની અત્યાર સુધીની સારવાર અને એનો અત્યાર સુધીનો જે ઝઝૂમી છે એ બધા જ પિક્ચર્સ મારી નજર સામે આવ્યા. વી ગોટ હર ઇન ટુ એન આઈવીએફ પ્રોગ્રામ. એમનું આઈવીએફ કરવામાં આવ્યું. એમના પોતાના અંડકોશના બીજથી, સ્ત્રી બીજથી બાળક રહી ન શક્યું. ફરી બીજો એક અઘરો પ્રશ્ન આવ્યો. ઓવમ ડોનર થકી એમને પ્રેગ્નન્સી રાખવાની કોશિશ કરી. ઈશ્વરનું કરવું અને આ વખતે શી કન્સીવ. નાવ શી કમ્સ વિથ અ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી at 41 years of age with multiple fibroids નું સર્જરી એટલે ગર્ભાશયની ઉપર ઘણા બધા ચીરા, with A negative blood group, with હવે નવું પ્રોબ્લેમ આવ્યો કે એમનું ગર્ભાશયનું મુખ નબળું છે. એટલે એ દર્દીનું 4-5મા મહિને અમે એક અલગ પ્રકારનું ઓસ ટાઇટનિંગ, ગર્ભાશયના મુખ ઉપર ટાંકો લેવાનું ઓપરેશન કર્યું જેને કહેવાય શિરોડકર સ્લિંગ ઓપરેશન, સર્વાઇકલ એન્સર્કલાજ.
આ ઓપરેશન કર્યા બાદ તેમનો ગર્ભ વધતો ગયો અને ધીમે ધીમે એ 8 મહિનાના સમયગાળા પર પહોંચ્યો. 8 મહિના પહોંચ્યા પછી આપણને એ વસ્તુનું જ્ઞાન થવા માંડ્યું કે હવે આ બાળકનો વિકાસ અટકી રહ્યો છે, બાળકનું વજન વધી નથી રહ્યું. એક ઓર પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમના નિરાકરણ માટે અમે 36 અઠવાડિયે એટલે કે 9 મહિના પૂરા થાય તેનાથી 3 અઠવાડિયા પહેલા આ બાળક આપણે બહાર કાઢી લીધું. ખૂબ સુંદર, ખૂબ સરસ 2.5-2.5 કિલોની આસપાસ વજનવાળી દીકરીનો એને જન્મ થયો. એના હરખનો કોઈ ટોટો નહોતો. શી વોઝ સો હેપી, ધ હોલ ફેમિલી વોઝ સો એક્સાઇટેડ. પણ હજી એક તકલીફ બાકી હતી. બાળક 4 કલાક પછી, બિકોઝ ડિસેમ્બર મહિનાની ઠંડી હતી અને એમના ઘરમાં આ પહેલું બાળક હતું, એમના રૂમમાં જ ઠંડુ પડવા માંડ્યું. એટલે ફરી એ બાળકને અમારે આઈસીસીયુમાં દાખલ કરવું પડ્યું. બાળક એકદમ હેમખેમ રહ્યું, ખાલી એનું કોર ટેમ્પરેચર ઠંડુ પડી ગયું હતું. હાઇપોથર્મિયા નામે કન્ડિશન એમને ડેવલપ થઈ હતી. વિધિન 24 અવર્સ એ બાળક આઈસીસીયુમાંથી બહાર પણ આવી ગયું, માતાની પાસે પણ જતું રહ્યું. આ મલ્ટિપલ સંઘર્ષોને ક્રોસ કરી આજે એ બાળક 10 દિવસનું થયું અને એ છોકરી અમને બતાવવા માટે આવી છે. એ આનંદની સાથે સાથે એક એક્ઝામ્પલ છે કે જો તમારી ઈચ્છા હોય અને જો તમારી તૈયારી હોય અને જો તમારામાં ધીરજ હોય તો કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ તમારા માટે અસંભવ નથી. આટલી બધી મુશ્કેલીઓમાંથી પાર આવ્યા પછી આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ટુડે that we are not celebrating our success, we are celebrating her patience. આપણે એમની ધીરજ, એમની હિંમત અને એમના કોશિશને બિરદાવવા માટે વેરી થેન્કફુલ ટુ ધેમ અને એમને ખૂબ ખૂબ અભિનંદન. અને ત્યાંથી બસ અમે હર્ષભાઈ ને અજીત સાહેબના ટચમાં છીએ અને એમના જ ગાઈડન્સમાં અમે આગળ વધી રહ્યા છીએ અને આજે સક્સેસફુલી we have got baby girl. So thanks to Harsh sir, Ajit sahab and all Sterling hospital staff. એટલે જે રીતે લેપ્રોટોમી, માયોમેક્ટામી અને સિઝેરિયન અને બાકીની મલ્ટિપલ કોમ્પ્લિકેટેડ સર્જરીઝ જે ડૉક્ટર હર્ષ દેસાઈ દ્વારા પાર પાડવામાં આવી છે, એના પરિણામમાં અમારી પાસે આજે એક ક્યુટ નાની મસ્ત બેબી છે. થેન્ક યુ સર, થેન્ક યુ હર્ષભાઈ, થેન્ક યુ અજીત સાહેબ.